ટેબલ પંખો લઈ લઈશું. એસીનો પ્રોગ્રામ કેન્સલ. દોસ્તો આ મારું નાનું અમથું પરિવાર છે મસ્ત. હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પરવારીને ફ્રેશ થઈ ગયા, કપડાં ચેન્જ કરી નાખ્યા. હવે જઈશું નોકરી, ત્યાં સુધી આપણે કોફી પી લઈએ. તો કોફી પી લઈશું, તમને બતાવું ઘરના સદસ્યો શું શું કરે છે. હવે મમ્મી બનાવે છે બહુ શીરો કહેવાય, અને આ કોફી પીવા બેઠી છે. નાનકો હોઈ ગયો છે, નાનો હોઈ ગયો છે. અમે કોફી પીએ છીએ અને બીજું પેલો હોઈ ગયો એ સી કરવા ગયો છે. એટલે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. અમે કોફી પી લઈએ, ખાવાનું તો કશું છે નહીં, નાસ્તો. ઓકે હે ગાઈસ, જો મારા સાઇટ ઉપર જઉં છું. પાછળ એક્સકેવેશનનું કામકાજ ચાલુ છે, એટલે મતલબમાં થોડુંક જ રહ્યું છે, કારણ કે થોડાક કારણોસર આટલેથી કામ બંધ કર્યું, પણ સવારમાં આવીને પૂરું કરી દેશે. ત્યાં લેબર કોલોનીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઓકે દોસ્તો, તો કંઈ પણ કામકાજ હોય કન્સ્ટ્રક્શનને લગતું તો મેસેજ કરજો, કોમેન્ટ કરી દેજો. ઓકે દોસ્તો હવે આપણે નીચે ઉતરીશું વાયરામાં, કારણ કે આ આપણું છે ને બેઝમેન્ટનું પાર્કિંગ બનવાનું છે. અહીંયા છે ને આપણું આખું બેઝમેન્ટનું પાર્કિંગ થવાનું છે. તમે જોઈ શકો છો. આખું બેઝમેન્ટ પાર્કિંગ થવાનું છે દોસ્તો. આ બધું આખું છે ને, આમાં ફેઝ 1 છે. આપણે ફેઝ 1 ખોલ્યો છે. આમાં બેઝમેન્ટનું પાર્કિંગ મતલબ 150 ગાડીનું પાર્કિંગ કરવાનું છે આપણે નીચે. એટલે આ ફેઝમાં ને આ ફેઝમાં મિનિમમ 50 ગાડીનું પાર્કિંગ, આમાં બીજા ફેઝમાં 50, ત્રીજા ફેઝમાં 50, એમ કરીને 150 ગાડીનું પાર્કિંગ નીચે કરવાનું છે. હવે આપણે ફૂટિંગ ખોદીને પછી ફૂટિંગ કરવાના છે, એટલે અમારે ડુગલા ખોદવાના છે. તો ટીએસ વાળા આવી જશે, એનું માપણી થઈ જશે, પછી થઈ જશે. હેલો ગાઈસ, જો ઘરે આવી ગયો છું એન્ડ હવે કશુંક શાક લેવા જવાનું પ્લાનિંગ કરું છું. અઠિયારી લઈ લીધી, કશુંક શાક લેતા જો મમ્મી આવે છે દૂધ દોઈને. હવે શાક લેવા જઈશું, કશુંક શાક લેતા. નાનકો સુઈ ગયો છે, ગોલું એના ખાટલા સુવે છે. હવે હું શાક લેવા જાઉં છું, દસમી બ્લોગમાં બન્યા. હે ગાઈસ, હું આવી ગયો છું શાકભાજી લઈ. દીકા પપ્પા તારા તો શું લાયા? મમલા પપ્પા એના મમલા આમાં મમ છે, દેખાતા હશે. સરગમના સમોસા. શું લાયા આપણે? ચમચા. मम्मी खिचड़ी बना रही है अभी, हम पानी पी रहे हैं. ले बॉटल नहीं बीजी बोलो शू करा तो ये सरगम के समोसे हैं. સરગમના સમોસા એટલે એક નંબર. પેટલાદમાં પ્રખ્યાત સરગમના સમોસા. ખાલી પેલા 10 રૂપિયાના 4 મળતા હતા, આજથી 4-5 વર્ષ પહેલાં. 10ના 3 થયા, પછી 10ના 2 હતા, 10ના 2 મળ્યા છે, પણ એક નંબરનો ટેસ્ટ છે. તો તમારે પણ ખાવા હોય તો આવી જજો પેટલાદગંજ બજારમાં સરગમ સમોસા. હા બેટા, હા ખોલ્યા તો હે બેટા. મેં શું મૂકવું? દૂધી મૂકી બંધ કરી દો. હા ટેબલ પંખો લઈ લઈશું. એસીનો પ્રોગ્રામ કેન્સલ.
ટેબલ પંખો કાં તો કુલર. કુલર લઈએ તો એ છે ને હા ઓકે દોસ્તો તો લઈશું. દીકા શું કહું તું? લાવ લાવ મિલ દો. આમાં શું છે? સમોસા. સમોસા છે. કોને ખાવાના? નન્નો દોસ્તો તો સમોસા હે શું બતાવ? હાય ઊંચો કરો. સુવિધા હોય બેટા અત્યારે વધારે હોય ઉપર આકા કરી ગયા ઉપર પછી આકા કરી ગયા જો નહીં બીજા કોઈ ખર્ચાઈ ગયા ને કશું ખોલ્યા લો. શાંતિથી લઈએ. ખોલ્યું બસ. મેં મચ્છર ના આવે હો. મચ્છર પહેરી જશે. હાય દોસ્તો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમીશું કારણ કે ભૂખ લાગી છે અને પેટમાં તો જમવું જ પડે. તને ભૂખ લાગી? તને ભૂખ લાગી? તને ભૂખ લાગી? બોલો ઓ બોલો આપા જજો. તને ભૂખ લાગી? મન કે મન ભૂખ લાગી એવું કે? મન ભૂખ લાગી એવું કે? હવે હા એવું તો અહીંયા ઘડી આપણે બનાવી છે સબુ માટે કોદરી. તો કોદરી કેવું છે કે ગરમ ગરમ કોદરી ખાવાની બહુ મજા આવે પણ આપણે કુદ્યા ખાધી નહીં. આ તો બૈરાન છો એમનાથી જ ખાવા એટલે તમે શોર્ટમાં સમજી જાઓ. હા બેટા હા તો આપણે હેડો ચેતન તો બાજરી રોપી આપણે. મરચો કાઢી નાખ્યા. મરચીઓ પતી ગઈ. હા ચલો આપણે હવે જમવાની તૈયારી કરીએ છીએ. ગોળું કોતરી આપી દો, દૂધ આપી દો અને આપણે ખીચડી બનાવી છે, શાક છે અને સરગમના સમોસા પાછા જોઈને તો લેતા આવ્યો કે મને વાપર્યા હતા સરગમના સમોસા મસ્ત કડક બનાવવાના. હા બેટા શું ભૂ પીવું છે આમાં? ના પીવાય ભૂ પીવાય ના પીવાય. તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધી. હું હવે જમવા બેસું છું. ગાઈસ જો જો પોપટ મને બચકું ભરા. જો પોપટ બચકું ભરા. હાથ દઈ દોસ્તો પોપટ બચકું ભરે. પોપટ બચકું ભરે. મરચું ખાય પોપટ? પોપટ શું ખાય? બગા એ શું છે? બગા એવું કોનું છે? બગા માલુ એવું તાલું હે? નાનો હોઈ ગયો? નાનો હોઈ ગયો? નાનો ઉદયો હોઈ ગયો? પાપા પોટટ દઈ દાદા આવ્યા જો પાછળ. પપ્પા લેવા જ જજો. ડુંગળી ખાવી તમારે? મોવારી બંધ કરી દે હાલો. બંધ કરવા દો હે પાપા કે પાલા યાદ યાદ યાદ. હે બેટા મન કાઢ દે. મન નહીં થતું? યા સાથે બા ખાવજે ઉપર બોર બેટા ઉપર. હા પેલું 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 ઉપર આવ કાઢ દે હેડ. બાકી બસ બસ લખાઈ ગયું. દે હાલો નાનો હોઈ ગયો મારો નાનો છોકરો. પાપા હા આઈ હા પટો સમોસા આપણે બી ખાવા. હા શું લે બસ. હા ભિયાન પપ્પી કરી લીધી મને. ચલો હવે ખાઈ લઈશું દોસ્તો. હવે જમવા બેસે છે, તૈયારી કરીએ. હે યા સાથે વાણી વાળી મમ્મીને દી ચાલતા.
તો માટીવાળા જ હતા તો પાછી મેં લેવ કોને ના ખાવું તારું છે લાય પેલા બે હાથ લઈ દીધું આ લાય તો ચેટલો મેલ લાકડા જો ઓવે જો. રમી ના એટલે દોસ્તો આ મારો નાનો અમથું પરિવાર છે મસ્તન. આ દીકો નાનો તું મોટો, મસ્ત આ મોટો અને બીજો મજા નાનો એવું. બુદ્ધિ બાઈ જો જગ્યા ઉભી બસ. પપ્પા તેતમ મોટા તેતમ હવે આલો હેડો દાદાને કેમ આવું એવું કેમ, આના દુએ દાદાને કેમ આવું એવું કેમ આના દુએ એવું. તો બિયાન મારું નહીં આપા જો ઉપર જો ઉપર જો. દોસ્તો હવે રાતના 10 વાગ્યા છે અને તમને ખબર છે કે મને કોફી પીને કાં તો દૂધ પીને હોઈ જવાની ટેવ છે. તો આપણે આવી ગયા છે આપણા લોકેશન પર અને આપણે દૂધ ગરમ કરવા મેળી દીધું છે. દૂધ ગરમ કરવા મેળ્યું છે. હવે આપણે એમાં કોફી નાખી કોફી બનાવીને પીને બ્લોગને એન્ડ કરી દઈશું પછી. એટલે તો સુધી તો છે ને આપણા વ્લોગમાં બન્યા જ રહેજો. ઓકે, કારણ કે કોફી પીશ, પાછો એક સમોસો રહ્યો છે એ ખાઈશ, પછી આપણે બ્લોગને સમાપ્ત કરીશું. ત્યાં સુધી તો બન્યા જ રહેજો ને બ્લોગ પૂરો જોજો બાપા, કારણ કે કેટલાય લોકો નહીં જોતા બ્લોગ. થોડો કાકડા કાપીને જુઓ છે, કદાચ બ્લોગ પૂરો જોઈ લેજો દોસ્તો. ઓકે, વારે ઘડીએ કહેવાનું ના ગમે તો જ જોજો, ના ગમે તો અનસબસ્ક્રાઈબ કરી દેજો, હું ચોખ્ખું જ કહું છું. ઓકે દોસ્તો, કોફી થઈ ગઈ છે તૈયાર, સરસ મજાની કોફી થઈ ગઈ છે. હવે છે ને હું એ કોફીને ગાળી લઈશ. અને ગાળવાની એટલે કેવી પાછી 2 ભાગમાં આમાં હરખી ગાળવાની, કારણ કે ગોલુને પણ કોફી ભાવે. હવે કોફી પાછી હવે બંને જણા કોફી પીએ. ઓકે દોસ્તો, કોફી તૈયાર થઈ ગઈ છે. હવે ત્યાં સુધી કોફી પી લો. ઓકે, બ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે બ્લોગને એન્ડ કરીશું. ઓકે, બોલ હેડ બાય, બાય ગુડ નાઇટ, નાઈ જય શ્રી રામ, બાય. તો દોસ્તો, અહીંયા આગળ આપણે આ બ્લોગને કરીશું એન્ડ. અને બ્લોગ ના જોયો હોય તો જલ્દીથી જોઈ આવજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ઓકે, તો ગોલુએ તો તમને કહી દીધું કે બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ. તો પણ ફરી એકવાર, અને હા, બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ચેનલમાં હજુ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો દોસ્તો બ્લોગ પૂરેપૂરો જોઈ આવજો. ઓકે, તો મળીએ. બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ.